સુરતની સરથાણા પોલીસની પ્રોહિબિશન હેઠળ જોરદાર કામગીરી। સુરતની સરથાણા સર્વેલન્સ પોલીસ દ્વારા વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં મળી સફળતા। સુરતની સરથાણા પોલીસ દ્વારા મહારાષ્ટ્ર મુંબઈથી લાવતો વિદેશી દારૂના જથ્થા સાથે એક મહિલાની કરી ધરપકડ। વિદેશી દારૂની ખેપ મારનાર એક મહિલા જેનું નામ કમલાબેન વાલજીભાઈ હેરિયાને પકડી પાડી 750 mlની 15 દારૂની બોટલ સરથાણા પોલીસ દ્વારા પકડી પડાયો। વિદેશી દારૂની ખેપ મારનાર મહિલા કમલાબેન વાઘેશ્વરી ઝુંપડપટ્ટી બોરીવલી મુંબઈ મહારાષ્ટ્રથી સુરત અને અમરેલી જવા નીકળતા શ્યામધામ મંદિર પાસેથી વિદેશી દારૂ સાથે સરથાણા પોલીસ દ્વારા પકડી પાડી હતી। આ મહિલા બુટ્ટેગર મુંબઈથી વિદેશી દારૂ લઈ અમરેલી ખાતે લઈ જઈ 15 બોટલ વેચાણ કરવાના હતા। એના પહેલા સુરતની સરથાણા સર્વેલન્સ પોલીસ દ્વારા 750 mlની 15 બોટલ સાથે 7,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ક્વોલિટી કેસ બનાવી સરથાણા સર્વેલન્સ પોલીસ દ્વારા સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે। સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો। આ સુરત ન્યૂઝ ચેનલની સાથે।